પોરબંદર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ મેયર સહિતના પદ માટે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભાજપના 3 સભ્યો દ્વારા જીતેલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી। પોરબંદર જિલ્લાની જિલ્લા પંચાયત પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી હાંસલ કરવામાં આવી છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ કમિટીના ચેરમેન તેમજ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ કમિટીના ચેરમેન માટે ભાજપના કમિટીના સભ્ય રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ અને પુષ્પાબેન ઠાકોર દ્વારા ભાજપના જીતેલ તમામ ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી। ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાર્ટીના અમારા અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ। ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે રાજ્યમાં વિકાસના કામો કરી રહ્યા છે અને માનનીય નરેન્દ્રભાઈ જે પ્રકારે સમગ્ર દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે, એને ધ્યાને લઈ અને ગુજરાતની જનતાએ ન ભૂતો ન ભવિષ્યથી વિજય ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપ્યો છે। એના પછી કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ બધામાં એના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ આ બધાની નિમણૂક કરવાની થતી હોય છે। સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનને સાંભળીને રાજ્યના ચૂંટણી સમિતિ સુધી એક માહિતી આપવાની હોય છે, એના ભાગરૂપે આજે પોરબંદર આવવાનું થયું છે। ખૂબ મેચ્યોરિટી સાથે ચૂંટાયેલા સભ્યો એ પોતાની વાત કરી રહ્યા છે। અમે સાંભળીને આ રિપોર્ટ તૈયાર કરી અને ચૂંટણી સમિતિને આપીશું અને ત્યારબાદ ચૂંટણી સમિતિ જે નિર્ણય કરશે એ સ્વાભાવિક બધાને માન્ય રહેતો હોય છે, તે પ્રકારની આ પ્રક્રિયામાં આજે પોરબંદર આવવાનું થયું છે। મારી સાથે અમારા પ્રદેશના મહિલા મોરચાના આગેવાન બેન પુષ્પાબેન અને ગૌરાંગભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી ગાંધીનગર મહાનગરના છે। સાથે રહીને અમે આ પ્રક્રિયાને સાંભળી રહ્યા છીએ। પ્રક્રિયા કેટલા તબક્કામાં છે? અત્યારે અહીંયા સાંભળ્યા પછી એક સંકલન ટીમ સાથે બેસવાનું થશે અને ત્યારબાદ ચૂંટણી સમિતિ રજૂ કરવાનું થાય છે। ચૂંટણી સમિતિ આખરી નિર્ણય કરશે। આજે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાને લઈને જીતેલા ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો, તો અમુક ઉમેદવારોએ લોબિંગ પણ કરાવ્યું હોવાની ચર્ચા જાગી હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।